જય સિયારામ મિત્રો, આજે આપણો નવો વ્લોગ આવી રહ્યો છે અને તે વ્લોગ માટે આપણે શ્રી વિજયગીરી બાપુના આશ્રમે જઈશું અને તે આશ્રમ જે સગાપ્રાની નજીક આવેલો છે, તો ચાલો ત્યાં જઈને તેની વધારે માહિતી મેળવીએ। तो जो मित्रों तमे जोई शको छो आपणे अत्यारे विजयगिरी बापूना आश्रमे पहोंची गया छीवी। जो पाछळनो आ बधो आश्रम छे, जो अहीं आपणे फाइनली पहोंची गया छीवी अने अंदर जईने पाछो अंदरनो विडियो जोई लेवी। जो आ छे आपणो आश्रम जेने आपणे सगाप्रानी धार तरीके ओळखवी छीवी। सगाप्राथी हाव नजीक ज छे, ત્યાંથી આપણે આવવું હોય તો સગાપ્રાની હાવ નજીક છે। આ આપણો ભાઈબંધ વિશાલ કરીને આપણે હારે આવ્યો છે। જો આ આપણે પહોંચી ગયા, અહીંનો જો નજારો કેવી શાંતિ જ છે। ત્યારે બપોરે આપણે આવ્યા છીએ, હાવ શાંતિ છે। સમાધિ મંદિર અહીંયા પહોંચી ગયા છીએ। આ સમાધિ મંદિરનો સમય છે સવારના 6 થી 11 અને સાંજનો સમય છે 4 થી 8નો સમય છે। અત્યારે ઉપરના મંદિરમાં તો જવા દે, ઉપરના મંદિરે જવાનું જોઈએ। હવે આપણે ઉપરના મંદિર તરફ જાવ। આ મહંત શ્રી પીર રામગીરી મહારાજની મંદિર છે। વિજયગીરી બાપુ, વિજયગીરી બાપુ આપણા આદ્ય જગતગુરુ શ્રી ચક્રાચાર્ય મહારાજ। એવું નથી કે અહીંયા એક જ મંદિર છે, એમ તો અલગ અલગ ઘણા મંદિર છે, એટલે બધા મંદિરે જઈને એની મુલાકાત લેવી। હાલ આ આપણે મંદિર છે મહાદેવનું મંદિર, અને આ અહીંયા આપણે યાર હગાબ્રાનો ભાઈબંધ છે કે જે અહીંનો જાણકાર છે, એને પૂછી જોયું આ કયા મહાદેવનું મંદિર છે। આ જડેશ્વર મહાદેવનું મંદિર છે। આપણને અહીંથી જાણવા મળ્યું આ જડેશ્વર મહાદેવનું મંદિર છે। આ બાજુ આવ્યું તો અહીંયા આપણે મહંત શ્રી સંત છે કેશવગીરી બાપુ। કેશવગીરી બાપુ જો આ એની સમાધિ છે, આ કેશવગીરી બાપુની। અહીંયા રાત્રિના સમયે જ્યારે આરતી થાય ત્યારે જે સર્વ લોકો આવ્યો હોય તે લોકોએ રાત્રિ રોકાણ તો ઉપલબ્ધ નથી। જે લોકો આવ્યો હોય તે લોકોને રાત્રે આરતી પૂરી થાય ત્યારે તે લોકોને સર્વને પોતપોતાના ઘરે આવ્યો હોય, જે બહારથી આવ્યો તે લોકો પણ માટે આ મંદિરની ખાસિયત છે એવી। અહીંયા કોઈ પણને રાત્રિ રોકાણ ઉપલબ્ધ જ નથી। જૈના સંત છે જે લાલગીરી બાપુ તે એક જ તે રાત્રિ રોકાણમાં હોય છે, બાકી જે સેવા કાર્ય માટે હોય તે લોકો, બાકી અહીંયા કોઈને રાત્રિ રોકાણ ઉપલબ્ધ જ નથી। આ વિજયગીરી બાપુ છે જે જ્યારે અહીંયા આવતા આશ્રમે ત્યારે તે અહીંયા જ તે બેસતા, એ તેની જગ્યા છે સ્પેશિયલ। આપણે આગળ જઈને પછી વધારે ક્યાંક માહિતી મેળવી એવી જગ્યાએ। આ હિંડોળો છે કે જ્યાં આપણા મહંત શ્રી એવા લાલગીરી બાપુ કે જે અહીંયા બેસે અહીંયા સાંજના સમયે। ગીરી બાપુના આશ્રમની છઠ અને પૂનમની યાદી છે, જે દિવસે છઠ કે પૂનમ હોય તે તમે ગમે ત્યારે રાત્રિએ દિવસે સવારે ગમે ત્યારે આવો, ત્યારે અહીંયા પ્રસાદી તો હોય જ, તે ગમે ત્યારે તમે આવો તો પ્રસાદી લાડવા અને ગાંઠિયાની તો ઉપલબ્ધ જ છે। તો જતો ફોલતેલા પ્રસાદી તો તમે ગમે ત્યારે આવો, ગમે એ સમયે તમને પ્રસાદી તો ઉપલબ્ધ જ છે। જો આ લાડવા ગાંઠિયા ગમે ત્યારે તમે જાઓ પ્રસાદી તમને મળે। અહીંયા આપણે આગળ જતા હનુમાનજી મહારાજનું મંદિર છે। અહીંની જે આપણે પ્રકૃતિ છે કે એટલા બધા વૃક્ષો છે, આંબા તો ઘણા બધા છે આંબા। અને અહીંયા જે આ હનુમાનજીનું મંદિર, જો આ હનુમાનજીનું મંદિર જેનું નામ છે માંગળનો વળગાડ હનુમાનજી દાદાનું મંદિર છે। અહીંયા જો ને અહીંયા થોડું કામ હાલે છે અત્યારે, તો અત્યારે અંદર તો જવાય એવું છે નહીં, નકર અમને અંદર જા તમને આપણે અંદર જવું। અને અહીંયા તમે જો કઈ રીતના વૃક્ષો જેમથી પ્રકૃતિની નિકટ છે। જય હનુમાનજી મહારાજ। આપણે જો અહીંયા આવ્યા છીએ। જય હનુમાનજી મહારાજ, હનુમાનજી મહારાજ। જો આપણે આવી જઈએ જય હનુમાનજી દાદા। અહીંયા આવીને આપણે પાછા છતાં આપણે અહીંયા આવીને હનુમાનજી મહારાજના આવ્યા છીએ, તો હનુમાનજી મહારાજના તો દર્શન કરવા જોઈએ ને। તો હનુમાનજી મહારાજના દર્શન કરી લીધા
જો ના આપણા બે ભાઈ બંધ એ બંને આગળ જાય છે. ચલો આપણે પણ આગળ તો આપણે પણ એ બે યાર આગળ જતા આવી આગળ જઈને પાઈને વ્લોગ ઉતારવી કાંક આગળ હોય તો પાઈને લેવી. અહીંયા જુઓ તમે વૃક્ષો જુઓ આંબાનો કેટલો ઉછેર કર્યો છે. જો ખાલી અહીંયા આંબા જ છે એકલા બધા દેખાય ને બધું આ બધા આંબા જ છે. અહીંયા વૃક્ષોને બહુ ઉગાડવામાં આવે છે. આ બાજુ જુઓ આ બાજુ કેટલા વૃક્ષો છે. જો જે ઓલા વૃક્ષ પાસે દેખાય છે ને આપણે અહીં ઝૂમ કરીને જોઈ લેવી જ્યાં વૃક્ષનું જે વૃક્ષની નીચે જે આપણે થડ જેવું દેખાય છે ને તે થડ નથી, તે એક રાપડો છે જે આપણા ભાઈબંધ સગાપરાના છે આપણે યારે તેની યારે મળવાથી આપણને તેનો અનુભવ મળ્યો કે તે આપણને તો અહીંથી થડ જેવું લાગતું પણ છે તે એક મોટો રાપડો, તેનો પણ આપણે જાણવા મળ્યું. આ ગિરનાર પર્વત છે જુઓ તમે, આ છે આપણો ગિરનાર પર્વત. જો અહીંયા આવવું હોય તો અહીંયા આવવા જેવું છે. અહીંયા સગાપરાની ધારે વિજયગીરી બાપુના આશ્રમે, કારણ કે અહીંની જે આપણે અહીંયા વાતાવરણ એવું ખુલ્લું છે ને જેના કારણે એટલા બધા વૃક્ષોની પાસે આપણે જઈએ નજીક જેનાથી આપણે શુદ્ધ ઓક્સિજન મળે. એના વૃક્ષો જો કેટલા નાનપણથી ઉછેર કરીને આ બધા વૃક્ષોને મોટા કરવામાં જો અહીંયા આપણે પાલિતાણા અંદર નજીકમાં ક્યાંક રહેતા હોય તો એકવાર તો અહીંયા આવવું જ જોઈએ. હાલો ત્યાં અહીંયા આપણે આવ્યા છીએ અને આગળ જતા આપણે પાછા કાળભૈરવ દાદાનું મંદિર છે, આપણે કાળભૈરવ દાદાના પણ દર્શન કરી લઈએ. હાલો આપણે આગળ જઈએ. તો તમે જોવો છો આપણે અહીંયા પગી ગયા. આ કાળભૈરવ દાદાનું મંદિર છે. અહીંયા કાળભૈરવ દાદાની મૂર્તિ અને આ છે આપણા કાળભૈરવ દાદા અને તેમના બાજુની અંદર મહાકાળીમાં જય કાળભૈરવ દાદા જય મહાકાળીમાં. જો આ બધી સગાપરા બાજુની વાડી છે અને આ બંને આપણા ભાઈબંધ છે મિત્ર વિશાલ કે જે બહુ શરમાય છે અને અહીંથી આગો જ રહે છે. વ્લોગની અંદર આવતો જ નથી. કારનો આપણે હારે આવ્યો છે પણ છતાં વ્લોગ ઉતારવાની શરૂઆત કરીએ ત્યારે તે પાછો આગો વયો જાય છે. હવે આપણે પાછા બહારની તરફ જઈશું. જોઈ લો હાલો તે હવે આપણે પાછા બહાર જ આવી છીએ. હવે બહાર જઈને પછી આપણે વ્લોગ ઉતારીએ અને ત્યાં જઈને આપણે વ્લોગની સમાપ્તિ કરવી. જો ને આ ભાઈ બંધારો આવી ગયો છે આપણે યારે. હવે અહીંયા જો બધા વિદ્યાર્થી છે લોકો અહીંયા આવ્યા છે. ચાલો અહીંયા વ્લોગનો આપણે અંત કરવી ત્યાં લગી બન્યા રહી. તો મિત્રો તમને કેવો લાગ્યો અમારો વ્લોગ? જો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય સિયારામ.